શારદા સેવા સંસ્થાન તથા સાલ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠમાં મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ યોજાયો. અશોક ભટ્ટ નર્સિંગ ઇન્સ્ટિટ્યુશન ઉમરેઠ આયોજિત અને જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન શાળા સહકારથી ઉમરેઠમાં સર્વરોગ નિદાન મહાકેમ્પનું સુંદર આયોજન થવા પામ્યું. ઉમરેઠના પનોતા પુત્ર ભૂષણભાઈ ભટ્ટ દ્વારા સોલા હોસ્પિટલના આ કેમ્પનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન ઉમરેઠ સંતરામ મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, પૂર્વ રાજ્ય સભાના સાંસદ લાલસિંહજી વડોદિયા, પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, ઉમરેઠ શહેર પ્રમુખ હર્ષ શહેરાવાળા, ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના માનદ મંત્રી રશ્મિભાઈ શાહ, ચેરમેન દીપકભાઈ દવે, સાલ હોસ્પિટલના શાળાના આચાર્ય જયંતિભાઈ પરમાર તથા ગામના વરિષ્ઠ આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ મેડિકલ કેમ્પનો સૌ નગરજનો એ મોટી સંખ્યામાં લાભ લીધો. આવો જોઈએ આગળનો રિપોર્ટ અમારા સંવાદદાતા ધનંજયભાઈ શુક્લા સાથે. નમસ્કાર, સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં. હું ધનંજય શુક્લ, આણંદ જિલ્લા બ્યુરો ચીફ. અને આજે ઉમરેઠમાં જ્યુબિલી હાઈસ્કૂલમાં સાલ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી જે કેમ્પ થવા જઈ રહ્યો છે, તો આવો એમના મુખ્ય ડૉક્ટર સાહેબ છે, તેમનો પરિચય લઈએ અને તેમની સાથે જ જાણીએ કે આ કેમ્પમાં મુખ્ય શું સુવિધા લોકોને લાભ મળશે. જી નમસ્કાર સાહેબ. નમસ્કાર. આજે સેવા કેમ્પ થઈ રહ્યો છે, એમાં કેવી કેવી સ્વાસ્થ્યની સેવાઓ લોકોને મળશે અને શું મુખ્ય ઉદ્દેશ છે કેમ્પને જણાવશો? અશોક ભટ્ટ અને શારદા ભટ્ટના જે ટ્રસ્ટ છે એમણે આ ઓર્ગેનાઇઝ કર્યું છે. ડૉક્ટર ભૂષણ ભટ્ટ અમારા ખાસ અંગત મિત્ર છે અને એમણે અમને રિક્વેસ્ટ કરી કે તમે આવો મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ કરો. તો સાલ હોસ્પિટલના જે મેનેજિંગ ડિરેક્ટર જે કહેવાય ચીફ મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેન્દ્રભાઈ શાહ, એમના સૂચન પ્રમાણે અમે લોકો અહીં આવ્યા છે. મારું નામ ડૉક્ટર જયેશ ત્રિવેદી છે. હું ત્યાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું. અત્યારે મારી સાથે 5-6 ડૉક્ટરની ટીમ આવેલી છે. બધા નિષ્ણાત ડૉક્ટર છે. એમાં ઓર્થોપેડિક સર્જન છે, ડૉક્ટર પ્રથમેશ આવ્યા છે, ડૉક્ટર સુનિલ ત્યાગી છે મારી સાથે, ડૉક્ટર સાગર છે, ડૉક્ટર ફિઝા કરીને ગાયનેકોલોજીસ્ટ છે, અને ડૉક્ટર સેવા પટેલ છે, એ જનરલ સર્જન અને લેપ્રોસ્કોપિક સર્જન છે. તો આજનું આજે હેલ્થ કેમ્પ ગણી શકાય, જેમાં બધી વસ્તુ આવરી લીધું. એમાં કેવી કેવી સ્વાસ્થ્યની સેવાઓ, એટલે બધાનું ચેકઅપ નિદાન થશે કે બીજી કોઈ પ્રકારનો પણ લાભ સાલ હોસ્પિટલમાં અમદાવાદમાં આવે તો મળે એવું? જે અત્યારે અમે જે કેમ્પ કરીએ છીએ એમાં પ્રાઇમા ફિઝિક ડાયગ્નોસિસ કરીએ છીએ. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કાર્ડિયોગ્રામ બધી જ વ્યવસ્થા છે. એ સિવાય જે લોકોને આગળ ફર્ધર ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર છે એ લોકોને ટ્રીટમેન્ટ માટે અમે એ લોકોને ઇન્વિટેશન આપીએ છીએ, આમંત્રણ આપીએ છીએ કે સાલ હોસ્પિટલમાં આપણી પાસે PMJYની આપણી સ્કીમ ગવર્મેન્ટની જે છે એ ચાલે છે અને વિના મૂલ્યે આપણે બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ ત્યાં સાલમાં અવેલેબલ છે. તો એ દરેકને જે આગળ પડતી જે ટ્રીટમેન્ટની જરૂર છે સેકન્ડ ગ્રેડની, જે આઉટડોરમાં ના થાય અને દાખલ કરીને કરવા પડે, આગળ ઇન્વેસ્ટિગેટ કરવા પડે, એન્જિયોગ્રાફી, પ્લાસ્ટી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન્સ અને બીજી બધા પ્રકારની સર્જરીઝ, કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ હોય એ અમારે ત્યાં અવેલેબલ છે, સુવિધા અવેલેબલ છે અને ફ્રી ઓફ કોસ્ટ છે ગવર્મેન્ટના ધારાધોરણના કાર્ડના નિયમ પ્રમાણે. ભાઈ શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, ભાઈ શ્રી રાજેશભાઈ પટેલ, ભાઈ શ્રી લાલસિંહજી, ભાઈ શ્રી રશ્મિભાઈ, ડૉક્ટર શ્રી જયેશભાઈ, અન્ય ઉપસ્થિત ડૉક્ટરશ્રીઓ, અશોકભાઈ ભટ્ટ નર્સિંગ કોલેજના મુખ્ય હર્તાકર્તા અને મેનેજિંગ ડિરેક્ટર એવા ભાઈ શ્રી ભૂષણભાઈ, અત્રે ઉપસ્થિત ઉમરેઠ નગરના સજ્જનો અને સન્નારીઓ, શારદાબેન પરિવાર ટ્રસ્ટ અને સાલ હોસ્પિટલના સહયોગથી ઉમરેઠ નગરની અંદર આજે અહીં વિવિધ રોગોના નિદાન કેમ્પ યોજાઈ રહ્યો છે. સારામાં સારી સુવિધા, સારામાં સારી સારવાર પ્રાપ્ત થાય એવા આશયથી ભાઈ શ્રી ભૂષણભાઈએ અશોકભાઈ ભટ્ટ નર્સિંગ હોમના માધ્યમથી આ કાર્ય યોજ્યું છે. અત્યારે લોકોના શરીર એ સતત બગડતા જાય છે. એટલે હું ઘણીવાર ગમત કરીને કહેતો હોઉં છું કે
અત્યારે બે વસ્તુનું વધારે જોર છે કે હોટલ અને એક હોસ્પિટલ, એ બંને વધતી ચાલી છે. તમે નાના ગામડામાં જાઓ તો અનેક હોસ્પિટલો એ સતત ઊભી થતી રહી છે. અને એનું કારણ છે કે થોડું હરવા ફરવાનું, ભોજન પ્રસાદને જે કંઈ છે એનું પરિણામનું જે થયું છે એને લઈને આપણે સૌ જાણી રહ્યા છીએ.